હેલો એવરીવન. ધોરણ 11 કોમર્સમાં પટેલ વિદ્યા મંદિરમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું પૂરી શાળા પરિવાર વતી પટેલ વિદ્યા મંદિર વતી સ્વાગત કરું છું. આજે આપણે પહેલી વખત આ રીતે મળીએ છીએ કારણ કે પરિસ્થિતિ જ એવી છે કે અમારે વિદ્યાર્થીને એમ કહેવું પડે છે સ્ટે હોમ સ્ટે સેફ, કારણ કે ઘરે રહેશો તો જ સ્વસ્થ રહેશો અને એ તમારે ઘરે રહેવાનું છે છતાં પણ અભ્યાસક્રમ ચાલુ રહે એટલા માટે આપણે આ રીતે ઓનલાઈન એકબીજાને મળવાનું છે. આપણું વોટ્સઅપ ગ્રુપ થઈ ગયું છે. જે કંઈ માહિતી હશે, સરકારના જે કંઈ નિર્ણયો હશે એ તમને વોટ્સઅપ ગ્રુપ દ્વારા પહોંચાડવામાં આવશે અને અમે અહીંથી જે કંઈ માહિતી આપીએ એ રીતે જે કંઈ શીખવીએ ભણાવીએ એ બધું થોડું કરીને તમે પણ ભણતા જજો. વિષય તમારા માટે કોમર્સ છે એટલે નવા છે ગુજરાતી અને અંગ્રેજી સિવાયના, પરંતુ જેમ જેમ તમે ભણશો એમ વિષય પરિચય થતો જશે. વિષયમાં કશું અઘરું નથી. પરિસ્થિતિ આવી છે, સ્કૂલે ક્યારે જશું, ભણશું કઈ રીતે, આવડશે કઈ રીતે, આવા ઘણા બધા પ્રશ્નો હશે, પરંતુ સરકારનો નિર્ણય અને અમારા બધાનો નિર્ણય હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં જ હોય. એટલે આપણે મળીશું ત્યારે તમને જે કંઈ પ્રશ્નો છે, જે કાંઈ ન આવડે એ બધાનું નિરાકરણ કરીશું. પણ અત્યારે સરકાર દ્વારા જે હોમ લર્નિંગનો પ્રોજેક્ટ ચાલે છે એ મુજબ આપણે એકબીજાના કોન્ટેક્ટમાં રહેવાનું છે અને જે કંઈ માહિતી મળશે એ માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. આપણા ગ્રુપમાં જે કંઈ માહિતી હશે એ તમને આજથી જ મળવાની શરૂ થઈ ગઈ છે. જરૂર જણાય ત્યાં પર્સનલ પણ મેસેજ કરીને, ફોન કરીને જે કંઈ કન્ફ્યુઝન છે, પ્રશ્નો છે એનું નિરાકરણ તમે લાવી શકો છો, અમને વાત કરી શકો છો. પરંતુ અત્યારે આપણે આ સંજોગોમાં આ રીતે જ મળવાનું છે. અત્યારે જે અભ્યાસક્રમ છે અને જે રીતે ભણાવવાનું છે એને સરકારે હોમ લર્નિંગ નામ આપેલું છે, ઓનલાઈન એજ્યુકેશન નહીં. ઓનલાઈન એજ્યુકેશનની વાત હોત તો માત્ર ટીચર ભણાવી દે એટલે કામ પૂરું થઈ જાય, પરંતુ એ અમે જ્યારે વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડીએ છીએ અથવા તો બીજે કોઈ પણ રીતે અભ્યાસક્રમની સામગ્રી તમારા સુધી પહોંચાડીએ છીએ, પછી શરૂ થાય છે તમારું કામ. તમારું એટલે કે વિદ્યાર્થીઓનું અને વાલીઓનું પણ. એટલે આ હોમ લર્નિંગ કોન્સેપ્ટમાં શિક્ષક, વિદ્યાર્થી અને વાલી ત્રણેય સાથે મળીને કામ કરવાનું છે. પરિસ્થિતિ એવી આવેલી છે કે આપણે બધાએ સાથે મળીને લડવાનું છે અને એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું છે. જો સ્વસ્થ હશું, તંદુરસ્ત હશું તો પછી જે કંઈ પડકારો હશે, સમસ્યાઓ હશે એનો ઉકેલ તો આપણે લાવી દઈશું. એટલા માટે હવે આપણે જે વોટ્સઅપ ગ્રુપ દ્વારા આદાન પ્રદાન થાય છે એ દરેક માહિતીને તમે રેગ્યુલર જોતા રહેજો, ભણતા રહેજો. અમે જે સૂચનાઓ આપી એ મુજબ અભ્યાસ કરતા રહેજો. એડમિશન વખતે મોટાભાગના વિદ્યાર્થીઓ મને મળેલા હશે અને મેં પ્રાથમિક માહિતી તમને આપી દીધેલી હતી કે આવા સંજોગોમાં સ્કૂલ ક્યારથી શરૂ થાય એ નક્કી નથી. એટલે થિયરી વિષયો તમે ખોલજો, વાંચજો, સમજજો, શીખજો અને કંઈ પણ ન આવડે તો અમને પૂછજો. સાથે સાથે ગૂગલ ગુરુનો બહુ સારામાં સારો ઉપયોગ કરી શકો એમ છો. યુટ્યુબ ઉપર બધા જ વિષયો વિશે ખૂબ બધું મટીરિયલ અને વિડીયો મૂકેલા છે, એનો પણ તમે અભ્યાસમાં ઉપયોગ કરશો. મોબાઈલનો અમારા કરતાં અને સોશિયલ મીડિયાની સાથે સાથે નેટનો ખૂબ સારો ઉપયોગ કરતા તો તમે જાણો છો, એટલે એનો સદુપયોગ કરજો અને એ દ્વારા તમારા જ્ઞાનને વધારજો. બાકી અહીંથી અમે માહિતી આપતા જ રહીશું. મારો પરિચય આપું તો હું ડૉક્ટર મીનાક્ષી માકડિયા, ધોરણ 11 અને 12 બંનેમાં અર્થશાસ્ત્ર અને ગુજરાતી આ 2 વિષય હું લઈશ. એ ઉપરાંત બીજા વિષયો જે આપણે જાણવાના હશે એના વિશેની માહિતી અને મટીરિયલ તમને પણ પૂરું પાડતા જઈશું. તો આજે આપણે અર્થશાસ્ત્ર વિષયથી શરૂઆત કરીએ. અર્થશાસ્ત્ર વિષય આમ તો તમે 10મા ધોરણમાં થોડો ઘણો ભણીને આવ્યા છો, કારણ કે 10મા ધોરણના સમાજમાં અર્થશાસ્ત્ર એક પાઠ સ્વરૂપે એમાં ગરીબી ને બેરોજગારી ને આર્થિક સ્થિતિને આ બધા જ ચેપ્ટરોનો થોડો પરિચય તમે મેળવીને આવેલા છો. એટલે સાવ નવું નથી, છતાંય એક વિષય તરીકે હવે આજથી શરૂ કરવાનું છે તમારે ભણવાનું. એટલે પહેલા ચેપ્ટરનું નામ પણ 11મા ધોરણના અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ
આવું જ નામ આપેલું છે. આ આપણું પહેલું ચેપ્ટર છે અને અર્થશાસ્ત્રના વિષય પ્રવેશમાં તમને સ્ટાર્ટિંગ તો ત્યાંથી જ કરવાનું છે કે અર્થશાસ્ત્ર છે શું, એ વિષયમાં તમારે ભણવાનું શું છે. અને એટલા માટે અર્થશાસ્ત્ર, આમ તો અર્થ શબ્દ એને જુદો પાડીએ ત્યારે અર્થ અને શાસ્ત્ર, અર્થનું શાસ્ત્ર, પરંતુ એનો જ્યારે અર્થ સમજીએ ત્યારે સંસ્કૃતમાં, ગ્રીક ભાષામાં, ઇંગ્લિશ ભાષામાં જુદા જુદા શબ્દો ઉપરથી અર્થશાસ્ત્ર કઈ રીતે શબ્દ બન્યો છે એ આપણે શીખીશું. પછી અર્થશાસ્ત્રના સંદર્ભમાં ભારતીય ચિંતન શું છે એ શીખીશું. પાશ્ચાત્ય અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રના સંદર્ભમાં શું કહેલું છે એ શીખીશું. એટલે ઓલ ઓવર આ ચેપ્ટરમાં આપણે એક પ્રાથમિક પરિચય અર્થશાસ્ત્રનો મેળવવાનો છે. તો જ્યારે અર્થશાસ્ત્રની વાત આવે ત્યારે સૌથી પહેલાં આપણે જોવાનું છે કે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે. એટલે તો આપણે બધા ભણવા બેઠા છીએ ને. બાકી ઘણા બધા પ્રાણીઓ જગતમાં છે. કોઈ સ્કૂલે જતા નથી, સ્કૂલે જાય છીએ, અમે શિક્ષણ આપીએ છીએ, તમે શિક્ષણ લો છો. શા માટે? તો કે બુદ્ધિશાળી પ્રાણી છે. અને એ બુદ્ધિનો ઉપયોગ શા માટે કરે છે? તો કે આપણે સુખરૂપ જીવન જીવવું છે. એટલે માણસ સતત ને સતત શીખતો જાય છે, ભણતો જાય છે, નવી નવી શોધ કરતો જાય છે. એટલે સૌથી પહેલી વસ્તુ કે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે. અર્થશાસ્ત્રના વિષય પરિચયથી શરૂઆત કરીએ તો માણસ, કારણ કે આ માણસ ઉપર તો અભ્યાસ કરે છે, બુદ્ધિશાળી પ્રાણી છે. અને આ બુદ્ધિનો ઉપયોગ માણસ ક્યાં કરે છે? તો કે આપણા બધાનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ ભણવા જવું, આટલી બધી મહેનત કરવી, બોર્ડની પરીક્ષાઓ પાસ કરવી, રાત ઉજાગરા કરવા, આવી રીતે આટલી કોરોનાની ખરાબ પરિસ્થિતિમાં પણ દૂર રહીને ભણવા બેસવું. શા માટે? તો કે ભણી ગણી મોટા થઈ ઉદ્યોગ ધંધા નોકરી સારામાં સારી કરીને માણસને સુખેથી જીવવું છે. એટલે માણસ બુદ્ધિનો ઉપયોગ સૌથી પહેલાં તો સુખરૂપ જીવન જીવવા માટે કરે છે. સુખરૂપ, દરેક માણસ સુખરૂપ જીવન જીવવા ઈચ્છે છે. દરેક માણસ સુખરૂપ જીવન જીવવા ઈચ્છે છે. અને એ સુખરૂપ જીવન જીવવા માટે જીવનમાં કંઈક તો વ્યવસ્થા જોઈએ ને. અને એ વ્યવસ્થા માટે આમ આદિ સમયથી જોઈએ તો ધીમે ધીમે જ્યારે માણસ શરૂઆતમાં તો જંગલી જીવન જીવતો હતો. અર્થવ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા એવી કોઈ વ્યવસ્થા નહોતી. પણ જેમ જેમ વિકાસ થતો ગયો એમ માણસને થયું કે એક સમાજ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને એટલા માટે આ સુખરૂપ જીવન જીવવા માટે જ્યાં ને ત્યાં ભટકવું, જીવવું, જેમ તેમ ખાવું, એના કરતાં એક વ્યવસ્થા ઊભી થાય તો માણસ વ્યવસ્થિત જીવન જીવે. એટલે એક વ્યવસ્થા ઊભી કરવાની વાત આવે છે. અને એ વ્યવસ્થા ઊભી કરવા માટે શું કરવું પડશે? તો કે વ્યવસ્થા ઊભી કરવા માટે આખા સમાજમાં જુદા જુદા ક્ષેત્રોમાં કયા કયા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી એ નક્કી થાય છે. કારણ કે જેમ જેમ સમજણ વિકસતી જાય છે, જેમ જેમ વિકાસ થતો જાય છે અને એક કુટુંબ ભાવના, એક સમાજ ભાવના સાથે આખો લોક સમુદાય જોડાય છે, એટલે આવી વ્યવસ્થાઓમાં ત્રણ વ્યવસ્થા કરવાનું સૌથી પહેલાં સૂઝે છે. કારણ કે માણસ સામાજિક પ્રાણી છે એટલે એક સમાજ વ્યવસ્થા જોઈએ. એટલે આ વ્યવસ્થામાં સૌથી પહેલી તો માણસે શું કર્યું હતું કે સમાજ વ્યવસ્થા. સમાજ જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તાર પામે છે, કેટલા નાના નાના ગામડાઓ અને શહેરો, અને એનું સંચાલન કરવા માટે, વ્યવસ્થિત રાખવા માટે શેની જરૂર પડી? તો કે રાજ્ય વ્યવસ્થા. અને એ રાજ્ય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાને ચલાવવા માટે શું જોઈશે? તો કે અર્થવ્યવસ્થા. જો પૈસો જ ન હોય, અર્થ જ ન હોય, તો પછી સમાજનો વિકાસ જે રીતે થવો જોઈએ એ રીતે ન થઈ શકે. એટલા માટે આ વ્યવસ્થાઓમાં ત્રણ વ્યવસ્થા ઊભી થઈ: સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. આપણો વિષય અર્થશાસ્ત્ર છે એટલે અર્થવ્યવસ્થા. આ ત્રણ વ્યવસ્થા ઊભી થઈ. હવે આ ત્રણ વ્યવસ્થા ઊભી થાય ત્યારે
કોઈ પણ વસ્તુની આપણે વ્યવસ્થા કરતા હોય, એક સ્કૂલ ચલાવવી તો પણ કેટલી બધી વ્યવસ્થા કરવી પડે, અને ગમે એટલી વ્યવસ્થા કરીએ તો પણ કેટલાય પ્રશ્નો ઊભા થાય. તો આ વ્યવસ્થા કરતાં કરતાં પણ કેટલી સમસ્યા અને પ્રશ્નો સામે આવે છે. તો એ સમસ્યાનું નિરાકરણ કઈ રીતે કરવું? તો એ નિરાકરણ કરવા માટે પહેલાંનો સમય એવો હતો કે જ્યારે શાસ્ત્રોનો ક્યાંય શોધ નહોતી થઈ, ત્યારે લોકો કાંઈ પણ સમસ્યા આવે એટલે ઝઘડો કરી યુદ્ધ કરે, લડે અને બળિયાના બે ભાગ, જે જીતે એનું જ શાસન ચાલે, આવી પરિસ્થિતિ હતી. પણ સમજણ વિકસતી ગઈ એમ લોકોને થયું કે યુદ્ધથી તો બધાને અંતે તો નુકસાન જ છે, એના કરતાં સમજૂતીથી નિર્ણય લેવા જોઈએ. એટલે આવી વ્યવસ્થા થપાણી પછી એ પ્રશ્ન આવ્યો કે આ વ્યવસ્થામાં જે પ્રશ્નો ઊભા થશે કે સમસ્યાઓ ઊભી થશે તો એનું નિરાકરણ કઈ રીતે લાવશું, અને એ નિરાકરણ લાવવા માટે એના ઉકેલો એના શાસ્ત્રોમાં મળ્યા. એટલે આ દરેક વ્યવસ્થા છે એમાં જે સમસ્યા ઊભી થઈ એ સમસ્યાના નિરાકરણ માટે, સમાજ વ્યવસ્થાના નિરાકરણ માટે સમાજશાસ્ત્ર, રાજ્ય વ્યવસ્થાની સમસ્યાના નિરાકરણ માટે રાજ્યશાસ્ત્ર, અને અર્થવ્યવસ્થામાં જે સમસ્યા થઈ એના નિરાકરણ માટે અર્થશાસ્ત્રની શોધ થઈ. આમ આ શાસ્ત્રો અસ્તિત્વમાં આવ્યા. આપણે માત્ર અર્થશાસ્ત્ર વિશે જ ભણવું છે, પરંતુ કઈ રીતે અર્થશાસ્ત્ર અસ્તિત્વમાં આવે છે અને શા માટે એનો અભ્યાસ માનવ જીવન માટે એટલો બધો જરૂરી થઈ ગયો છે. એટલે આદિયુગમાં સમસ્યાનું નિરાકરણ તો માત્ર યુદ્ધથી થતું હતું, પરંતુ જેમ જેમ સમજણ વિકસતી ગઈ એમ દરેક સમસ્યાઓનું નિરાકરણ માણસ બુદ્ધિથી વિચારતો થયો, અને યુદ્ધ વગર શાંતિથી નિરાકરણ થાય તો કઈ રીતે કરવું, એના માટે આ બધા જ શાસ્ત્રો અસ્તિત્વમાં આવ્યા. અને એ શાસ્ત્રોમાં આપણે જે અભ્યાસ કરવાનો છે એ શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર. તો કે એ ત્રણ શાસ્ત્રોમાંથી અર્થશાસ્ત્ર માનવીની આર્થિક સમસ્યાના ઉકેલ માટે. અર્થશાસ્ત્ર, અર્થ એટલે પૈસો, અને અર્થશાસ્ત્રનું અસ્તિત્વ શું કામ આવ્યું? તો કે આર્થિક સમસ્યા, માનવીની આર્થિક સમસ્યાના ઉકેલ માટે. સૌથી પહેલું તો જે આર્થિક ક્ષેત્રે સમસ્યાઓ ઊભી થાય એના ઉકેલ માટે, સાથે સાથે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ, આ બે અભ્યાસ કરે છે અર્થશાસ્ત્ર. સમસ્યાઓનો ઉકેલ પણ કરે છે અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ પણ કરે છે. એટલે માનવીની આર્થિક સમસ્યાના ઉકેલ માટે અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ જે શાસ્ત્રમાં કરવામાં આવે છે એવું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો આપણે જે અભ્યાસ કરવાનો છે એ માનવીની આર્થિક સમસ્યાઓનો અર્થશાસ્ત્રના સંદર્ભમાં, અને માનવીના આર્થિક વર્તન, માનવી જે કંઈ પૈસાના સંદર્ભમાં. આર્થિક વર્તન એટલે શું? આમ તો તમને ખબર, તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે 2-4 દુકાને જુદા જુદી વસ્તુઓના ભાવ પૂછો છો, અને આપણને ખબર પડે છે કે આ દુકાન કરતાં એ જ વસ્તુના ભાવ અહીંયા કેવા છે, અને એ જ વસ્તુના ત્રીજી દુકાને કેવા ભાવ છે, અને કઈ જગ્યાએ ભાવ એવા છે કે જ્યાં વસ્તુમાં તમને વધુને વધુ સંતોષ મળે અને ભાવ ઓછામાં ઓછા હોય. આવો જ્યારે મનોમન નિર્ણય કરીને લેવા જાઓ છો એને તો આ આર્થિક વર્તન કહેવાય. કે માણસને ઓછી કિંમતે વધુમાં વધુ વસ્તુ મળે તો એને વધારે સંતોષ મળે, એને અર્થશાસ્ત્રમાં તુષ્ટિ ગુણ કહેવાય છે. તો આ બધો અભ્યાસ આપણે અર્થશાસ્ત્રના સંદર્ભમાં કરવાનો છે. એટલે માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ પણ લાવવાનો છે અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ પણ કરવાનો છે. એટલે સામાન્ય જ્યારે અર્થશાસ્ત્રનો અર્થ પૂછે કે અર્થશાસ્ત્ર એટલે શું, પછી આપણે અર્થશાસ્ત્ર શબ્દ ક્યાંથી આવ્યો એ હવે આગળ ભણીશું. પણ અર્થશાસ્ત્રની સામાન્ય વ્યાખ્યા: માનવીની આર્થિક સમસ્યાના ઉકેલ માટે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે અર્થશાસ્ત્ર શબ્દ કઈ રીતે શોધાયો, સંસ્કૃતમાં એને શું કહેવાય, સંસ્કૃત શબ્દમાં, અને સાથે સાથે ગ્રીકમાં, ઇંગ્લિશ શબ્દ કઈ રીતે આવ્યો ગ્રીક ભાષા ઉપરથી,
ગુજરાતીમાં અર્થનો અર્થ શું થાય છે? આમ તો સામાન્ય રીતે આપણે પર્યાયવાચી શબ્દ અર્થ, કોઈ પણ વસ્તુનો અર્થ જોઈએ તો એને સમજૂતી માટે જે અર્થ આપ્યો હોય જેને આપણે મીનિંગ કહીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્ર શબ્દનો અર્થ શું છે અને એ કઈ રીતે શોધાણું? સૌથી પહેલા આ નામ ક્યાંથી આવ્યું? અર્થશાસ્ત્ર નો અર્થ. તો અર્થશાસ્ત્રના અર્થની વાત કરીએ તો અહીંયા અર્થને લગતું શાસ્ત્ર છે. હવે અર્થ એટલે ગુજરાતીમાં અર્થ એટલે પૈસો કે નાણું, પરંતુ સંસ્કૃતમાં અર્થ શબ્દ એટલે શું? ત્યાંથી એનો અર્થ શરૂ થયો છે. એટલે એક માર્કમાં પણ પૂછાય છે, MCQમાં પણ હોઈ શકે, એટલે આ ખાસ યાદ રાખવાનું છે. સંસ્કૃત શબ્દ અર્થ, સંસ્કૃત સૌથી પહેલા સંસ્કૃત શબ્દ મોટે ભાગનું આપણું જે કંઈ છે, આપણું સાહિત્ય છે કે બીજી ઘણી બધી ભાષાઓ છે, એમાં ક્યાંક ને ક્યાંક સંસ્કૃત આપણી જે પૌરાણિક ભાષા છે એ જોડાયેલી જ છે. એટલે ઘણા બધા શબ્દોના અર્થ સંસ્કૃત શબ્દમાંથી મળી આવે છે. એટલે સંસ્કૃત શબ્દમાં, સંસ્કૃતમાં અર્થ શબ્દ એટલે શું? તો એનો મતલબ છે ઉદ્દેશ અથવા તો કશુંક મેળવવું. ઉદ્દેશ, ઉદ્દેશ્ય અથવા બીજું કહેવાય કશુંક મેળવવું અથવા તો પ્રાપ્ત કરવું. અર્થશાસ્ત્રમાં પણ એ જ છે, જે આર્થિક પ્રવૃત્તિ છે, અર્થ માટે થતી પ્રવૃત્તિ, એટલે કે કશુંક મેળવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ. અને એટલે આ અર્થને, સંસ્કૃત શબ્દના અર્થને અર્થશાસ્ત્ર શબ્દ સાથે જોડી દેવામાં આવે છે. કારણ કે અર્થશાસ્ત્રમાં થતી તમામ પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ, અને આર્થિક પ્રવૃત્તિ એટલે કશુંક મેળવવા માટે, એટલે કે આવક મેળવવા માટે, કમાવા માટે, અર્થોપાર્જન કરવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે એને આર્થિક પ્રવૃત્તિ. તો મેઇન શબ્દ તો કશુંક મેળવવું જ છે. કશુંક મેળવવા માટે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ આર્થિક પ્રવૃત્તિ છે. એટલા માટે અર્થ શબ્દ સૌથી પહેલા તો સંસ્કૃત શબ્દ છે અને એનો મતલબ થાય છે કશુંક મેળવવું. એમાંથી આ અર્થશાસ્ત્ર શબ્દ અર્થ આવેલો છે. ત્યાર પછી ઇંગ્લિશમાં આપણે અર્થશાસ્ત્રને શું કહીએ છીએ? અંગ્રેજીમાં તો કે ઇકોનોમિક્સ. અંગ્રેજી શબ્દ છે અર્થશાસ્ત્રનો ઇકોનોમિક્સ. તો આ અંગ્રેજી શબ્દ શેના ઉપરથી આવ્યો? તો ઇંગ્લિશ શબ્દ પૌરાણિક ગ્રીક ભાષા ઉપરથી આવેલો છે. ગ્રીકનો એક શબ્દ છે, ગ્રીક શબ્દ ઓઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ નહીં, ઓઇકોનોમસ. ઓ એનું સ્પેલિંગ થાય છે O I. ધ્યાન રાખજો, ઓઇકોનોમસ. O I C નથી આવતું, K આવે છે. ઓઇકોનોમસ. ખાસ આ સ્પેલિંગ યાદ રાખવાનો છે. ઇકોનોમિક શબ્દ શેના ઉપરથી આવેલો છે? કયા ગ્રીક શબ્દ ઉપરથી આવ્યો છે? ઓઇકોનોમસ. એમાં પણ બે ભાગ પડે છે, એક ઓઇકો અને એક નોમસ. ગ્રીક શબ્દમાં આ બેના અર્થ છે. ઓઇકો શબ્દ છે એનો અર્થ સરસામાન થાય છે, સરસામાન, ઘરવખરી. અને નોમસ શબ્દ છે એનો અર્થ થાય છે વ્યવસ્થાપન, ગોઠવણી. સરસામાન ઘરવખરીની વ્યવસ્થાપન કે ગોઠવણી એટલે ઓઇકોનોમસ. અને જ્યારે સરસામાનની વાત આવે ત્યારે અર્થતંત્રના સંદર્ભમાં ચીજ વસ્તુઓ અને સેવાઓ આખા અર્થતંત્રમાં કેટલી બધી મળે છે, તો એ બધો સરસામાન છે. અને એની વ્યવસ્થિત ગોઠવણી કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલે ઓઇકોનોમસ શબ્દ ઉપરથી ઇકોનોમિક્સ શબ્દ આવેલો છે. MCQ માટે પણ અને 1 માર્ક માટે પણ. MCQ અને 1 માર્ક, અથવા તો 2 માર્કમાં પૂછે અર્થશાસ્ત્રનો અર્થ વિગતે સમજાવો તો સંસ્કૃત શબ્દની ઉત્પત્તિ અને ગ્રીક શબ્દમાંથી કઈ રીતે અંગ્રેજી શબ્દ બનેલો છે, આ બધી વસ્તુ સમજાવવાની છે. એકંદરે જોવા જઈએ તો બહુ સહેલી વસ્તુ છે. એટલે અર્થશાસ્ત્રમાં 2 વસ્તુ યાદ રાખવાની છે. એક તો સંસ્કૃત શબ્દ ઉપરથી કઈ રીતે આવેલો ગુજરાતી અર્થ,
અને ગ્રીક શબ્દ ઉપરથી કઈ રીતે આવેલો અંગ્રેજી અર્થ. આ આપણા 2 માર્કનો 1 માર્કનો MCQ 3 પ્રશ્નો તૈયાર થઈ જાય છે. એટલે એ રીતે આને યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતમાં અર્થશાસ્ત્ર શબ્દ, એનો અર્થ શું છે અને સૌથી પહેલા ક્યારથી શરૂઆત થઈ અર્થશાસ્ત્રનો અભ્યાસ, અર્થશાસ્ત્રનું પુસ્તક કોણે લખ્યું, એના વિશેનું ચિંતન સૌથી પહેલા કોણે કરેલું છે. એટલે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. આ પ્રશ્ન આમ જ પૂછાઈ શકે, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન સમજાવો. તો એના સંદર્ભમાં અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન સમજાવવાનું છે. તો કે સૌથી પહેલા તો ભારતની સંસ્કૃતિ કેવી છે. વિશ્વભરમાં ભારતની સંસ્કૃતિ શેના માટે પ્રસિદ્ધ છે? તો કે સભ્યતા અને સંસ્કૃતિ. લોકો એટલે તો આકર્ષાઈને આવેલા હતા. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ પ્લસ સંસ્કૃતિ, બે વિશાળ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ છે. એટલા માટે વિશ્વભરના દેશના લોકો પણ ભારતમાં આ સભ્યતા અને સંસ્કૃતિથી અંજાયેલા છે. અને ભારત એક સમયમાં સોને કી ચિડિયા કહેવાતું તમે આખો ઇતિહાસ ભણીને આવેલા છો. અને એટલે તો જુદા જુદા દેશના લોકો ભારત તરફ આકર્ષાયા હતા. અંગ્રેજોનું શાસન, આ બધી જ બાબતો તમે ઇતિહાસમાં ભણેલા છો. એટલે ભારતની સભ્યતા અને સંસ્કૃતિ વર્ષોથી એટલી બધી પ્રખ્યાત છે કે વિશ્વના દેશોનું ધ્યાન ભારતીય સભ્યતા સંસ્કૃતિ તરફ સૌથી પહેલાં હોય છે. અને ભારતીય સભ્યતા સંસ્કૃતિના પાયા સ્વરૂપ જેને માનવીના 4 ઉદ્દેશો, આ સભ્યતા અને સંસ્કૃતિને ઉજાગર કરતા 4 ઉદ્દેશો, જેને પુરુષાર્થ પણ કહેવામાં આવે છે માનવ જીવનના, ચાર ઉદ્દેશો જેને પુરુષાર્થ કહીએ છીએ. અને આ માનવ જીવનના 4 ઉદ્દેશ એટલે કયા? ધર્મ, ત્યાર પછી અર્થ, કામ અને મોક્ષ. આપણો જે આધ્યાત્મિક વારસો છે એમાં આ 4 બાબત, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કઈ રીતે? માણસ જન્મે છે ત્યારે ધર્મ જન્મતાની સાથે સંકળાઈ જાય છે. હિન્દુ કુટુંબમાં જન્મશે તો એનો હિન્દુ ધર્મ છે, મુસ્લિમ કુટુંબમાં જન્મશે તેનો મુસ્લિમ ધર્મ છે. એ જ રીતે જ્યાં બાળક જન્મ લેશે એ ધર્મ એનો હોય છે. પછી સમય જતાં બુદ્ધિ વિકસતા ધર્મમાં બદલાવો કરે, એ બધી વસ્તુ અલગ છે. પરંતુ માણસને જન્મતાની સાથે સૌથી પહેલાં એનો ધર્મ મળે છે. મોટું થાય છે, બાળક ભણે છે, અભ્યાસ કરે છે. અને શા માટે અભ્યાસ કરે છે? તો કે અર્થ, નાણાં કમાવવા માટે. માણસ જીવનનો ઉદ્દેશ શું છે? વધુને વધુ ક્યાં નાણાં કમાવવા, સંપત્તિ ભેગી કરવી અને સુખરૂપ જીવન જીવવું. એટલે નાણાં કમાવાનો એનો અર્થ છે. ત્યાર પછી કામ. આ નાણું કમાશે શા માટે? તો કે એની કામના શું છે, ઈચ્છાઓ શું છે. અને એની ઈચ્છાઓ છે નાણું કમાવવું, સારું. અત્યારે તમારી ઈચ્છા શું છે? સારું ભણીને મોટા થઈને સારી નોકરી, સારો ધંધો, સારી લાઈફ સેટ થાય. અને જે સારી નોકરી હશે તો સારી છોકરી મળશે, સ્વાભાવિક છે. એટલે લગ્ન કરીને કુટુંબ જીવન જીવવું અને પોતાના પત્ની, બાળકો સાથે સારી રીતે જીવન વિતાવવું, સુખરૂપ જીવન વિતાવવું, આ બધી ઈચ્છાઓ છે માણસની. એટલે પછી આવે છે કામ. અને ત્યાર પછી જ્યારે માણસ આ બધી જ ઈચ્છાઓ પૂરી કરી લે છે, નોકરી, ધંધા, સેટલમેન્ટ, ઘર, બંગલા, ગાડી, પત્ની, બાળકો બધું જ થઈ જાય છે, પછીનો સમય આવે છે મોક્ષનો. કારણ કે પછી માણસે બધું જ કરી લીધું છે માનવ જીવન જન્મે છે થી મૃત્યુ થાય ત્યાં સુધી. એટલે છેલ્લે એ એવા કાર્યો કરે છે કે જેથી માણસને મોક્ષની પ્રાપ્તિ થાય. અહીંયા આપણે જે ભણવાનું છે એ અર્થ, આ 4 પુરુષાર્થ છે.
4 મુખ્ય ઉદ્દેશો છે, એમાંનો આપણો મુખ્ય ઉદ્દેશ એટલે અર્થ, નાણું, અને એ અર્થ એટલે કે અર્થોપાર્જન. અર્થોપાર્જન એટલે કે આવક મેળવવી. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ જીવન જીવશે એટલે એને આવક તો મેળવવી જ પડશે, અને એ આવક મેળવવા માટે જે કાંઈ પ્રયત્નો કરશે, કશુંક મેળવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. એટલે અર્થ, અને અર્થમાંથી શરૂ થાય છે અર્થોપાર્જન, એટલે કે આવક મેળવવાની પ્રવૃત્તિ. આમ અર્થોપાર્જન કરવા માટે, જીવન નિર્વાહ માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે માણસે અર્થ ઉપાર્જન તો કરવું જ પડે. કારણ કે જીવન જીવવું છે, માણસે શા માટે અર્થોપાર્જન કરવું પડે? એક તો જીવન નિર્વાહ માટે. પૈસા હશે તો જ જીવી શકીશું ને. પૈસા વગર મોઢું ખુલ્લું રાખીને હવા તો ખાઈ નથી શકાતી કે પેટ નથી ભરાતું. એટલે સૌથી પહેલું તો જીવન નિર્વાહ માટે આવક મેળવવી પડે, અર્થ ઉપાર્જન કરવું પડે. અને બીજું ભૌતિક સુખની પ્રાપ્તિ માટે, ભૌતિક સુખની પ્રાપ્તિ. આ બીજો આયામ બહુ મહત્વનો છે. કારણ કે રોટી કપડાં અને મકાન, આપણને રોટી કપડાં મળી જાય તો માણસ જીવી જ લે, પરંતુ રોટી કપડાં મકાન આ 3 જેટલી જ સીમિત આપણી જરૂરિયાત નથી. માણસને જરૂરિયાતનું પોટલું કીધેલું છે, અને જેમ જેમ આપણને વસ્તુઓ મળતી જાય એમ આપણી જરૂરિયાત વધુ ને વધુ મોટી થતી જાય છે. એટલા માટે ભૌતિક સુખની પ્રાપ્તિ માટે માણસની પ્રાથમિક જરૂરિયાત પૂરી થશે એટલે શરૂઆતની આવકનો ઉપયોગ પ્રાથમિક જરૂરિયાત, જીવન ટકાવવા માટે ઉપયોગ કરશે, પરંતુ એના કરતાં પણ વધુ આવક મેળવવાનો પ્રયાસ કરશે. કારણ કે એને માત્ર સવાર બપોર સાંજ ખાઈને સૂઈ નથી રહેવું, પરંતુ એને ફરવા જવું છે, એને મોટા બંગલામાં રહેવું છે, એને કાર ખરીદવી છે, એના બહુ મોટા સપના છે, એને દેશ વિદેશની ધરતીઓ ઉપર ફરવા જવું છે. આ બધું છે ભૌતિક સુખ. એટલે ભૌતિક સુખની પ્રાપ્તિ માટે સૌથી પહેલાં તો જીવન નિર્વાહ માટે આવક સર્જન કરવું જ પડશે, નહીં તો જીવી જ ન શકાય. પરંતુ ત્યાર પછી જે ખર્ચ સૌથી વધારે થાય છે ને એ ભૌતિક સુખની પ્રાપ્તિ માટે છે. આ COVID-19 પછી તમે જુઓ, આ છેલ્લા 3 મહિના લોકડાઉનના ગયા પછી ભૌતિક સુખની પ્રાપ્તિનો કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી થયો, માત્ર જીવન નિર્વાહનો જ ખર્ચ થયો. કારણ કે બધાએ ઘરમાં રહેવાનું હતું અને ઘરમાં જે બને એ જ ખાવાનું હતું. હોટેલમાં જવાના, થિયેટરમાં જવાના, ફરવા જવાના, પિક્ચરો જોવાના, બધા જ ખર્ચ બંધ થઈ ગયા. આના માટે જ સૌથી વધુ મહેનત કરવી પડે છે માણસને. જીવન નિર્વાહ જેટલું તો દરેક વ્યક્તિ મોટે ભાગે કમાઈ લેતી હશે. એટલા માટે અર્થશાસ્ત્રમાં આ અર્થ ઉપાર્જન અને આવક મેળવવાની પ્રવૃત્તિ જીવન નિર્વાહ માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. એટલે કશુંક મેળવવા માટે કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ શરૂઆત થઈ ત્યારથી જ હું તમને કહું છું તો આવી આર્થિક પ્રવૃત્તિ અને અર્થશાસ્ત્ર આ શબ્દની શરૂઆત ક્યારે થઈ, કોણે કરી, એ પણ આમાં જ આપણે ભણવાનું છે. ભારતીય ચિંતનમાં જ કે સૌથી પહેલા એવી કોણ વ્યક્તિ છે કે જેણે આ આર્થિક પ્રવૃત્તિના સંદર્ભમાં વિચાર કરેલો છે, તો એ ભારતીય ચિંતનમાં સૌથી પહેલી વ્યક્તિ છે કૌટિલ્ય. એની સિરિયલ પણ આવતી હતી, એટલે કદાચ તમને આ ભણવાથી તો અમુક વસ્તુઓ ભણી જ ગયા છો પણ એ ભૂલાઈ ગઈ હોય, પણ જ્યારે સિરિયલના સંદર્ભમાં આવે ત્યારે એનું બીજું નામ છે ચાણક્ય. 2500 વર્ષ પહેલા એણે અર્થશાસ્ત્ર લખ્યું છે, અને એ 2500 વર્ષ પહેલા એણે લખેલું અર્થશાસ્ત્ર છે એમાં આજના સમયમાં લગતી સમસ્યાઓનો પણ ઉલ્લેખ છે. એટલે કેટલા બધા દીર્ઘદ્રષ્ટા હશે એ વિચારવાનું છે. એટલે તો આજ સુધી અભ્યાસક્રમમાં એ ચાલે છે. એટલે 2500 વર્ષ પહેલા કૌટિલ્ય અથવા તો ચાણક્ય એણે લખેલું પુસ્તક છે અર્થશાસ્ત્ર. અને કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર શું છે અને સરસ મજાની વ્યાખ્યા આપી છે, સ્વીટ યાદ રહી જાય એવી જ, કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર શું છે. તો એની વ્યાખ્યા કૌટિલ્યની એ રીતે જ પૂછાય છે. કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? એક માર્કનો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી.
કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? સૌથી પહેલા તો હું તમને બોલીને સમજાવું. બહુ સરળ અને સીધી વાક્ય છે કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? મનુષ્યની વૃત્તિ અર્થ છે. સૌથી પહેલું મનુષ્યની 4 આયામો આમાં યાદ રાખવાના છે. મનુષ્યની વૃત્તિ અર્થ છે. હવે આ સમજી લો, આપણી વૃત્તિ શું છે? કોઈને કોઈ રીતે પૈસો કમાવવો, ગમે એમ કરીને, કોઈ સાચી રીતે, કોઈ ખોટી રીતે, કોઈ નૈતિકતાથી, કોઈ અનૈતિકતાથી, પણ પૈસો કમાય છે આજના સમયમાં. એટલે માણસની મૂળભૂત વૃત્તિ શું છે? તમે 11મા ધોરણમાં ભણવા માટે શું કામ બેઠા છો? 12મું બોર્ડ પાસ કરો, આગળ અભ્યાસ કરો, ઉચ્ચ અભ્યાસ કરો, સારી નોકરી કરો, સારી આવક આવે, મોટો પગાર આવે, સારી જીવન ધોરણ જીવાય. આપણી વૃત્તિ તો શું છે? કોઈને કોઈ રીતે વધુને વધુ પૈસો કમાવાની. એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે. અર્થ એટલે નાણું અથવા તો પૈસો. એટલે કૌટિલ્યએ પહેલી બાબત અહીંયા એની વ્યાખ્યામાં સિદ્ધ કરેલી છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. બીજી વસ્તુ, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. આપણે જે ભૂમિ ઉપર રહીએ છીએ એ આખી ભૂમિ એટલે કે આખી પૃથ્વી એ અર્થ જ છે ને. કારણ કે જે ઉત્પાદનના 4 સાધન, જમીન, આપણે 4 સાધન, તમે પણ 10મામાં થોડા ઘણા તો ભણીને આવેલા છો, નહીં તો હજી આપણે આગળ એ ભણવાના છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. આ જમીન, મૂડી, શ્રમ, નિયોજન ક્યાં કામ કરે છે? આ પૃથ્વી ઉપર. આ જમીન છે તો એની ઉપર કારખાનું છે, ફેક્ટરી છે, સ્કૂલ છે, ખેતી છે, રમતગમતના મેદાન છે, આ બધું તો જ છે. જો જમીન ના હોય તો? એટલે મનુષ્યના વસવાટવાળી આખી ભૂમિ અર્થ છે. એની ઉપર તો બધી આર્થિક પ્રવૃત્તિ થાય છે. એટલે મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે. અને એટલા માટે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર. આ જે છે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કેવી સરસ વ્યાખ્યા કીધેલી છે. કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ વ્યાખ્યા શબ્દશઃ આ જ રીતે નોટમાં લખવાની છે. આપણી નોટ હવે તમારે લખવાની શરૂ કરી દેવાની છે. દરેક વિષય વાઇઝ નોટ બનાવજો. હું જે કંઈ બોર્ડ વર્ક કરું છું એ બોર્ડ વર્ક એ જ તમારી નોટ હશે. ધીમે ધીમે તમને સમજાઈ જશે. કારણ કે જે કંઈ પેરેગ્રાફમાં લખાણ છે એ બધાને હું મુદ્દા બનાવીને જ સમજાવું છું, જેથી કરીને આખા પેરેગ્રાફને સમજવું તમને મુશ્કેલ બને. પણ તમે ટેક્સ્ટ બુકમાં મેં જે બોર્ડ વર્ક કરેલું છે એ એની સાથે મેળવતા જશો તો સમજાશે કે મેં તમને બધા જ કીવર્ડ આમાં આપી દીધેલા હશે. એટલે હું જે બોર્ડ વર્ક કરું એ બધું જ તમારે તમારી નોટમાં લખવાનું છે. ઉપરાંત આપણે જે કંઈ વ્યાખ્યાઓ કરીએ એ બધી જ લખવાની છે અને સાથે સાથે પાકી પણ કરવાની છે. તમારા મોટા ભાઈ બહેન હોય, નાનો ભાઈ હોય કે મમ્મી પપ્પા, એની સામે તમને જેટલા મુદ્દા સમજાય છે, આવડી ગયા છે, એ બોલી જવાના છે. એટલે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, એ યાદ રાખવાની છે. ભારતીય ચિંતનમાં આર્થિક પ્રવૃત્તિમાં નૈતિકતા બહુ મહત્વની છે. આજે આર્થિક પ્રવૃત્તિ થાય છે એમાં નાણું નૈતિકતાથી અનૈતિકતાથી આવે છે. ચારે કોરથી ગમે એમ કરીને માણસ પૈસા કમાય છે. પરંતુ ભારતીય ચિંતન અને આપણો જે ઇતિહાસ જોઈએ તો એમાં ભારતીય ચિંતનમાં નૈતિકતા બહુ મહત્વની છે. આર્થિક પ્રવૃત્તિમાં નીતિમત્તા અથવા તો નૈતિકતા ખૂબ મહત્વની છે. અને એટલા માટે જ કૌટિલ્યએ જે અર્થશાસ્ત્ર લખ્યું છે ને એને નીતિશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. એને અર્થનીતિશાસ્ત્ર કહે છે.
કારણ કે ત્યાં અનીતિથી કમાયેલી આવકની વાત નથી. વ્યક્તિ નીતિમત્તાથી નૈતિકતાના ધોરણે મનુષ્યની વૃત્તિ અર્થ છે, પરંતુ એ નીતિમત્તાથી કમાવાની વાત છે. એટલે ભારતીય ચિંતનમાં આ નીતિમત્તા અને નૈતિકતાને ખૂબ મહત્વ આપવામાં આવેલું છે. એટલે જ કૌટિલ્યના અર્થશાસ્ત્રને નીતિશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ MCQમાં કે 1 માર્કમાં પૂછાઈ શકે છે. આમ ચાણક્યનો આર્થિક વિચારોમાં મુખ્ય બાબતો કઈ છે? જો તમને ચાણક્ય વિશે જ આખી બાબત લખવાની કે તો આ બધી વસ્તુઓ યાદ રાખવાની છે કે ચાણક્યના જે આર્થિક વિચારો છે, આર્થિક વિચારો અત્યારે આપણે જે કંઈ લખીએ છીએ આ બધા ચાણક્યના આર્થિક વિચારો જ છે. તો ચાણક્યના આર્થિક વિચારોમાં મુખ્ય બાબત શું છે? તો કે જાહેર અને સામૂહિક આર્થિક પ્રવૃત્તિ કેન્દ્રમાં છે. એના વિચારોમાં જાહેર અને સામૂહિક આ બે પ્રવૃત્તિ, જાહેર અને સામૂહિક આર્થિક પ્રવૃત્તિ કેન્દ્રમાં છે. એના વિચારના કેન્દ્રમાં જાહેર અને સામૂહિક આર્થિક પ્રવૃત્તિ એના વિચારના કેન્દ્રમાં છે. કૌટિલ્ય અથવા તો ચાણક્ય એના આર્થિક ચિંતનમાં કે એના આર્થિક વિચારોના કેન્દ્રમાં કઈ બાબત છે? તો કે જાહેર અને સામૂહિક આર્થિક પ્રવૃત્તિ એના વિચારોના કેન્દ્રમાં છે. સમાજ વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું એમણે માર્ગદર્શન કર્યું છે. કઈ રીતે આર્થિક વ્યવહારો કરવા આવું માર્ગદર્શન કરેલું, અને રાજ્યશાસ્ત્રના સંદર્ભમાં કરેલું છે. પણ મુખ્ય માર્ગદર્શન રાજ્ય વ્યવસ્થાની સાથે સાથે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા, આ બે બાબત, રાજ્ય વ્યવસ્થા અને બીજું કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા, આ બે બાબત, રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કરેલું છે. ને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કરેલું છે. આર્થિક બાબતોનું માર્ગદર્શન કરેલું છે. આજે આ વિડીયોમાં આટલું પૂરતું છે. અર્થશાસ્ત્રનો વિષય પ્રવેશ, અર્થશાસ્ત્ર શબ્દનો અર્થ, અર્થશાસ્ત્રની આપણે વ્યાખ્યા પણ જોઈ. સામાન્ય વ્યાખ્યા કે માનવીના આર્થિક સમસ્યાના ઉકેલ માટે માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર, આ એક આપણે અર્થશાસ્ત્ર એટલે શું એ વ્યાખ્યા જોઈ. પછી કૌટિલ્યનું આખું ચિંતન જોયું, કૌટિલ્યની વ્યાખ્યા જોઈ. ભારતીય અર્થશાસ્ત્રીઓના ચિંતનમાં સૌથી મુખ્ય નામ છે કૌટિલ્યનું. આટલી વસ્તુ તમે નોટમાં પણ લખી લેજો, એક વખત વાંચી લેજો. ઘરમાં કોઈ વડીલ છે કે નાના છે, ભાઈ બહેન છે, અને કે જો પૂછી લે. આ રીતે આપણો અભ્યાસક્રમ આગળ ચાલશે. હવે આ જ ચેપ્ટરમાં આગળની બાબતો પછીના વિડીયોમાં શીખીશું. કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મારો કોન્ટેક કરો. વિડીયો જોઈને યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે હવે પછીના વિડીયો હું જ્યારે પણ મૂકું ત્યારે તમને સીધું નોટિફિકેશન મળી જાય. એટલે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. કંઈ સમજાય છે, નથી સમજાતું, આ દરેક બાબતો તમે જેટલા મારી સાથે લાઈક કોમેન્ટમાં જોડાયેલા રહેશો એટલી મને ખબર પડશે કે તમે લોકોએ જોયું છે, સમજેલું છે કે નથી સમજેલું. અત્યારે બસ આટલું. નમસ્તે. બીજા વિડીયોમાં પછી મળીશું.